બનાસકાંઠાના પાંથાવાડા ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આદિવાસી સમાજના લોકોએ પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને એકતાનો ગૌરવવંતો સંદેશ સમગ્ર વિસ્તારમાં પહોંચાડ્યો હતો। આ ઉજવણીના ભાગરૂપે ભૂરાબાવા અભ્યાગત આશ્રમથી લઈને હાઈવે સુધી એક વિશાળ અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં આદિવાસી સમાજના પ્રમુખ અગ્રણીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પોતાના પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા। રેલીના સમગ્ર માર્ગ પર પોતાની અનોખી પરંપરા, વારસો અને સંસ્કૃતિનું ગૌરવ વ્યક્ત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા। ઉપસ્થિત જનમેદનીએ પોતાની એકતાનો પરિચય આપતા સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને સંવર્ધન માટેનો મજબૂત સંકલ્પ દોહરાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપીને ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને સમાજના ઉત્થાન તથા જાગૃતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। સમગ્ર પાંથાવાડા પંથક આ ભવ્ય આયોજનથી આદિવાસી સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયું હતું અને વાતાવરણ અત્યંત ઉત્સાહમય બની ગયું હતું। આ રેલીમાં જોડાયેલા લોકોએ પોતાની પરંપરાગત શૈલીમાં નાચગાન અને ઢોલના તાલે સંસ્કૃતિનું પ્રદર્શન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। સ્થાનિક લોકોમાં પણ આ ઉજવણીને લઈને ભારે કુતૂહલ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સમાજના તમામ વર્ગોના લોકોએ એકઠા થઈને પોતાની અસ્મિતા અને ગૌરવને ઉજાગર કર્યું હતું। આ રીતે પાંથાવાડા ખાતે યોજાયેલ આ કાર્યક્રમે આદિવાસી સમાજની પરંપરાગત ધરોહરને લોકો સમક્ષ ઉજાગર કરવાનું એક સુંદર માધ્યમ પૂરું પાડ્યું હતું। આમ પાંથાવાડા ખાતે યોજાયેલી આ વિશાળ રેલી અને ઉજવણી દ્વારા આદિવાસી સમાજે પોતાની સંસ્કૃતિનું જતન કરવાની સાથે સમાજમાં અભૂતપૂર્વ એકતા અને ગૌરવનો સંદેશ આપ્યો હતો। દેવ કાલેટ, BK ન્યૂઝ ચેનલ, પાંથાવાડા।